તો આ તરફ સુરત જિલ્લામાં બહુચર્ચિત શાળા ધર્માંતરણ મુદ્દે પોલીસને સાથે જિલ્લા શિક્ષણ વિભાગે પણ તપાસ શરૂ કરી। શાળામાં શિક્ષકો દ્વારા કરાતી ધર્માંતરણ પ્રવૃત્તિમાં કેટલા લોકોની સંડોવણી છે તે અંગે તપાસ કરવામાં આવી રહી છે, જેને લઈ એસઆઈટીની પણ રચના કરવામાં આવી। સરકારી શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા અને ખ્રિસ્તી પાસ્ટર તરીકે કામ કરતા જ શિક્ષકની ધરપકડ કરવામાં આવી છે અને હવે શિક્ષકને સસ્પેન્ડ કરવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવશે અને જો હજુ કોઈ શિક્ષક ધર્માંતરણ પ્રવૃત્તિમાં સામેલ હશે તો તેમની સામે પણ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે। જિલ્લા શિક્ષણ વિભાગ કટિબદ્ધ છે તેમ જણાવ્યું। તાલુકા પ્રાથમિક શિક્ષણ અધિકારીની ટીમ બનાવી તપાસ કરવાનું પણ કીધું છે કે સદર શિક્ષકની સાથે શાળાના અન્ય શિક્ષકો પણ આમાં સામેલ હતા કે કેમ, અને આ જ રીતે બીજી કોઈ શાળાઓમાં પણ આવી ઘટનાઓ ચાલી રહી છે કે કેમ, એની સઘન તપાસ કરીને અમે આગળની કાર્યવાહી કરીશું। સાથે કેટલા લોકો શિક્ષકો હતા એની જે માહિતી પ્રાથમિક આવી છે? હજી એવી કોઈ માહિતી આવી નથી, ફક્ત મુખ્ય શિક્ષકની બાબત ધ્યાન આવી છે અને એને અમે સસ્પેન્શનની કાર્યવાહી આરંભી દીધી છે।